રાહુલ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેના લગ્નને હજુ માત્ર 1 વર્ષ જ થયું હતું. તેની પત્ની પૂજા એક ભણેલી ગણેલી, સંસ્કારી અને ખૂબ જ શાંત સ્વભાવની છોકરી હતી. લગ્ન પછી તેણે આ ઘરને પોતાનું ઘર માની લીધું હતું. વહેલી સવારે સૌથી પહેલાં ઉઠવું, આખા ઘરની સફાઈ કરવી, બધા માટે ચા નાસ્તો બનાવવો, રાહુલનું ટિફિન તૈયાર કરવું અને પછી ઘરનું બાકીનું બધું કામ સંભાળવું. આ જ તેની દિનચર્યા બની ગઈ હતી. રાહુલ પણ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. ઓફિસ જતા પહેલાં તે હંમેશા પૂજા સાથે હસીને વાત કરતો અને સાંજે પાછા ફરતી વખતે તેના માટે ક્યારેક મીઠાઈ તો ક્યારેક તેની પસંદગીની કોઈ નાની વસ્તુ લેતો આવતો. પરંતુ આ ઘરમાં એક વ્યક્તિ એવી હતી જેને આ બંને ખુશ રહે એ બિલકુલ પસંદ નહોતું. તે હતી રાહુલની માતા શારદા દેવી. કારણ કે શારદા દેવીને લાગતું હતું કે તેમનો દીકરો લગ્ન પછી બદલાઈ ગયો છે. પહેલાં તે દરેક નાની મોટી વાત પોતાની માતાને પૂછીને કરતો હતો, પરંતુ લગ્ન પછી હવે રાહુલ પોતાની પત્નીને પણ એટલો જ સમય આપવા લાગ્યો હતો. આ વાત શારદા દેવીના મનમાં ધીમે ધીમે ખૂંચવા લાગી. એક દિવસ બપોરે શારદા દેવીની પડોશણ કમળા તેમને મળવા આવી. કમળાએ જોયું કે પૂજા રસોડામાં જમવાનું બનાવી રહી છે અને રજા હોવાને કારણે રાહુલ રસોડામાં જઈને તેની મદદ કરી રહ્યો છે. બંને હસતા હસતા વાતો કરી રહ્યા હતા. કમળાએ હસીને કહ્યું, "અરે શારદા, હવે તો તારો દીકરો પૂરેપૂરો વહુનો થઈ ગયો છે. પહેલાં તો તારા વગર પાણી પણ પીતો નહોતો. હવે જો કેવી રીતે વહુની પાછળ પાછળ ફરી રહ્યો છે." શારદા દેવીએ હસવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના મનમાં આ વાત તીરની જેમ વાગી ગઈ. કમળાએ જતાં જતાં ફરી કહ્યું, "જો તું આજે આને નહીં સંભાળે તો કાલે તારો દીકરો ફક્ત તારી વહુનો જ થઈ જશે." તે રાત્રે શારદા દેવીને ઊંઘ ન આવી. તેમને વારંવાર એ જ વાતો યાદ આવતી રહી. તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે પોતાના દીકરાને વહુથી દૂર કરીને જ રહેશે. બીજે દિવસે રાહુલ ઓફિસ જતો રહ્યો. સાંજે જ્યારે તે પાછો આવ્યો ત્યારે શારદા દેવીએ ઉદાસ ચહેરો બનાવીને કહ્યું, "બેટા, હું તો તને કંઈ કહેવા માંગતી જ નહોતી, પરંતુ તારી પત્ની રોજ પોતાની માતા સાથે કલાકો સુધી ફોન પર વાતો કરે છે. તે આપણા ઘરની દરેક નાની મોટી વાત પોતાના પિયરમાં જણાવે છે. મને તો ડર લાગવા માંડ્યો છે કે ક્યાંક તે તને પણ અમારાથી દૂર ન કરી દે." રાહુલ પહેલાં તો હસ્યો, પણ માતાની આંખોમાં આંસુ જોઈને તે ચૂપ થઈ ગયો. તેના મનમાં પહેલીવાર એક નાનકડી શંકા જન્મી. બીજે દિવસે જ્યારે રાહુલ ઓફિસ ગયો ત્યારે શારદા દેવી પૂજાના રૂમમાં પહોંચ્યા. તેમણે ભારે અવાજે કહ્યું, "વહુ, રાહુલે મને કહ્યું કે તે તારાથી ખૂબ નારાજ છે અને તે તારી સાથે વાત પણ કરવા માંગતો નથી." આ સાંભળતા જ પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારવા લાગી કે અમારી વચ્ચે તો બધું બરાબર ચાલી રહ્યું હતું, તો પછી તેમણે માજીને એવું કેમ કહ્યું કે તે મારાથી નારાજ છે? એ સાંજે જ્યારે રાહુલ ઘરે પાછો ફર્યો ત્યારે પૂજા પહેલાંની જેમ હસીને તેની પાસે ન આવી. બીજી તરફ રાહુલે પણ વિચાર્યું કે મા સાચું જ કહેતી હતી. પૂજાને પોતાના સાસરા કરતાં પોતાના પિયરની વધારે ચિંતા છે. બંને એકબીજા સાથે વાત કરવા માંગતા હતા, પરંતુ બંનેના મનમાં શારદા દેવીએ કહેલી વાતો ફરી રહી હતી. લગ્ન પછી પહેલીવાર એવું બન્યું કે બંને સરખી રીતે વાત કર્યા વિના જ જમીને પોતપોતાની તરફ પડખું ફેરવીને સૂઈ ગયા. રાતના સન્નાટામાં શારદા દેવી પોતાના રૂમમાં એકલા બેઠા હતા. તેમના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. તેમણે ધીમેથી કહ્યું, "પહેલો વાર સફળ થઈ ગયો. હવે ધીમે ધીમે આ બંનેની વચ્ચે એવું ઝેર ઘોળીશ કે આ બંને એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ નહીં કરે." બીજા દિવસે સવારે પૂજા રોજની જેમ સૌથી પહેલાં ઉઠી ગઈ. તેણે આખા ઘરની સફાઈ કરી, બધા માટે નાસ્તો બનાવ્યો અને રાહુલનું ટિફિન તૈયાર કર્યું. પરંતુ રાહુલ તેની સાથે વાત કર્યા વિના, હસ્યા વિના જ ઓફિસે જતો રહ્યો. આ બધું જોઈને પૂજાનું દિલ તૂટી ગયું. તેને સમજાતું જ ન હતું કે આખરે તેનાથી એવી કઈ ભૂલ થઈ ગઈ. રાહુલના ઓફિસ ગયા પછી શારદા દેવી ફરી પોતાની નવી ચાલ ચાલવા લાગ્યા. તેમણે ચૂપચાપ પૂજાના પિયરેથી આવેલું એક પાર્સલ પોતાના કબાટમાં સંતાડી દીધું. તે પાર્સલમાં પૂજાની માતાએ તેના માટે એક સાડી અને થોડી મીઠાઈઓ મોકલી હતી. બપોરે જ્યારે ડિલિવરીવાળો આવ્યો તો શારદા દેવીએ પાર્સલ જાતે જ રાખી લીધું અને પૂજાને કહ્યું, "કોઈ ડિલિવરી આવી નથી. કદાચ તારા પિયરવાળાઓને હવે તારી યાદ પણ નથી આવતી." પૂજા ઉદાસ થઈ ગઈ. સાંજે જ્યારે રાહુલ ઘરે પાછો ફર્યો ત્યારે શારદા દેવીએ એ જ પાર્સલ કાઢીને તેને બતાવ્યું અને બોલ્યા, "જો બેટા, તારી પત્નીએ કેવી રીતે પોતાના પિયરેથી આવેલો સામાન છુપાવીને રાખી લીધો. આપણને બતાવવું પણ જરૂરી ન સમજ્યું તેણે." રાહુલને ખૂબ ખરાબ લાગ્યું. બીજી તરફ પૂજા હેરાન હતી કે રાહુલ તેને આટલી ગુસ્સાવાળી નજરે કેમ જોઈ રહ્યો છે.
બીજે દિવસે શારદા દેવીએ બીજી એક ચાલ ચલી. તેમણે રાહુલની ઓફિસની જરૂરી ફાઇલ સોફા નીચે સંતાડી દીધી. જ્યારે રાહુલ ફાઇલ શોધવા લાગ્યો ત્યારે તે પરેશાન થઈ ગયો. ત્યારે જ શારદા દેવી બોલ્યા, સવારે વહુ તારા રૂમમાં સફાઈ કરી રહી હતી. કદાચ તેણે જ ક્યાંક મૂકી દીધી હશે. રાહુલે ગુસ્સામાં પૂજાને પૂછ્યું, મારી ફાઇલો ક્યાં મૂકી તે? પૂજાએ આશ્ચર્યથી કહ્યું, મેં તમારી ફાઇલોને હાથ પણ નથી લગાવ્યો. રાહુલને લાગ્યું કે પૂજા ખોટું બોલી રહી છે. થોડીવાર પછી એ જ ફાઇલ સોફાની નીચેથી મળી. શારદા દેવી તરત જ બોલ્યા, જોયું, ભૂલ કરીને હવે અજાણ બની રહી છે. રાહુલ કંઈ પણ કહ્યા વિના ઓફિસ જતો રહ્યો. પરંતુ તેના મનમાં પૂજા માટે નારાજગી વધુ વધી ગઈ. હવે પૂજા પણ વિચારવા લાગી કે રાહુલ દરેક વાત પર તેને જ દોષ કેમ આપે છે. ખબર નહીં શું થઈ ગયું છે તેને, મારાથી કઈ વાતથી નારાજ છે તે. થોડા દિવસો પછી પૂજાએ ખૂબ જ પ્રેમથી રાહુલની મનપસંદ ખીર બનાવી અને શારદા દેવીને કહ્યું, માં, જ્યારે રાહુલ ઓફિસેથી આવશે તો તેમને ગરમા ગરમ ખીર આપી દેજો. પરંતુ જેવી પૂજા રસોડામાંથી બહાર ગઈ, શારદા દેવીએ આખી ખીર કચરાપેટીમાં ફેંકી દીધી અને રાહુલના આવવા પર તેમણે કહ્યું, પૂજાએ કહ્યું છે કે આજે તારા માટે કંઈ નહીં બનાવે. તેને તારી પસંદ નાપસંદની કોઈ પરવા નથી. રાહુલ ચૂપ થઈ ગયો. બીજી બાજુ તેમણે પૂજાને કહ્યું, રાહુલે ખીર જોઈને કહ્યું કે હવે તારા હાથનું બનેલું કંઈ પણ સારું નથી લાગતું. આ સાંભળીને પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધીમે ધીમે બંનેની વચ્ચે હાસ્ય ગાયબ થઈ ગયું. હવે ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. રાહુલ મોડો ઘરે આવવા લાગ્યો. પૂજા એકલા રૂમમાં બેસીને રડતી રહેતી. શારદા દેવી બહારથી બંનેને સમજાવવાનું નાટક કરતા, પરંતુ અંદરખાને ખુશ થઈ જતા, કારણ કે તેમની દરેક ચાલ સફળ થઈ રહી હતી. એક રાત્રે રાહુલે ગુસ્સામાં પૂજાને કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું જ નથી તો તારા પિયર કેમ નથી જતી રહેતી? કેમ રહે છે અહીં? આ સાંભળતા જ પૂજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પતિએ આજ સુધી તેની સાથે ક્યારેય ઊંચા અવાજે વાત પણ નહોતી કરી, આજે તે જ તેને ઘર છોડવાનું કહી રહ્યો હતો. રડતા રડતા તેણે પોતાની બેગ કાઢી અને પોતાના કપડાં મૂકવા લાગી. એ જ સમયે રાહુલ કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો. ત્યારે જ ઘરની બહારવાળી બારી પાસે પહોંચતા જ તેને પોતાની માતાનો અવાજ સંભળાયો. શારદા દેવી ફોન પર કોઈની સાથે હસતા હસતા કહી રહ્યા હતા, હવે બંનેનો સંબંધ તૂટવાની જ તૈયારીમાં છે. મેં એમની વચ્ચે એવું ઝેર ભર્યું છે કે હવે આ બંને ક્યારેય એક નહીં થઈ શકે. બસ એક છેલ્લી ચાલ હજુ બાકી છે. રાહુલ આ સાંભળીને ત્યાં જ રોકાઈ ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. થોડીક ક્ષણો સુધી તે ત્યાં જ ઊભો રહ્યો. તેની આંખો સામે છેલ્લા ઘણા મહિનાઓની દરેક ઘટના આવવા લાગી. પિયરનું સંતાડેલું પાર્સલ, ઓફિસની ફાઇલ, ખીરવાળી વાત, નાની નાની વાતો પર થતા ઝઘડા. હવે તેને સમજાઈ ગયું હતું કે આ બધા પાછળ કોઈ બીજું નહીં, તેની પોતાની માતા જ હતી. બીજી તરફ ઘરની અંદર પૂજા રડતા રડતા પોતાનો સામાન બેગમાં રાખી રહી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે પોતાની જાતને કહી રહી હતી કે મેં આ ઘરને પોતાનું ઘર સમજ્યું, માજીને પોતાની મા માની, અને આજે હું જ બધાની નજરમાં ખોટી કેવી રીતે થઈ ગઈ. ત્યારે જ રાહુલ દોડતો દોડતો રૂમમાં આવ્યો. તેણે પૂજાનો હાથ પકડી લીધો અને બોલ્યો, પૂજા, તું મને છોડીને ક્યાંય ન જા. પૂજાએ આંસુ લૂછતા કહ્યું, હવે અહીં રોકાઈને શું કરું રાહુલ? જ્યારે તને મારા પર ભરોસો જ નથી રહ્યો તો આ સંબંધનો કોઈ અર્થ નથી. રાહુલની આંખો પણ ભરાઈ આવી. તેણે કહ્યું, ભૂલ તારી નથી, મારી છે. મેં સાચું જાણ્યા વિના જ તારા પર શંકા કરી. હમણાં જ હું માની વાતો સાંભળીને આવી રહ્યો છું. આપણી વચ્ચે જેટલા પણ ઝઘડા થયા તે બધા પાછળ તે જ હતા. પૂજા થોડી ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગઈ. તેને રાહુલની વાતો પર વિશ્વાસ જ ન થયો. રાહુલે ફોનનું રેકોર્ડિંગ તેને સંભળાવ્યું, જેમાં શારદા દેવી પોતાની બહેનપણીને કહી રહ્યા હતા કે તેમણે કેવી રીતે તે બંનેની વચ્ચે ગેરસમજણો ઊભી કરી. રેકોર્ડિંગ સાંભળતા જ પૂજા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રાહુલે તેનો હાથ પકડીને કહ્યું, પૂજા, આજથી આપણે એકબીજાને વચન આપીશું કે કોઈ ત્રીજાની વાત પર ક્યારેય ભરોસો નહીં કરીએ. જો કોઈ કંઈ પણ કહેશે તો પહેલાં આપણે એકબીજાને પૂછીશું. પૂજાએ રડતા રડતા માથું હલાવીને હા કહી દીધી. બંનેએ નક્કી કર્યું કે હવે સચ્ચાઈ બધાની સામે આવશે. બીજી સવારે રાહુલે આખા પરિવારને હોલમાં બોલાવ્યા. શારદા દેવીને લાગ્યું કે કદાચ બધું પહેલાં જેવું થઈ જશે. પરંતુ રાહુલે પોતાનો મોબાઈલ કાઢ્યો અને બધાની સામે એ જ રેકોર્ડિંગ ચલાવી દીધું. જેમ જેમ રેકોર્ડિંગ ચાલતું ગયું, શારદા દેવીનો ચહેરો શરમથી ઝૂકી ગયો. રેકોર્ડિંગ પૂરું થતાં જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રાહુલે ભીની આંખે કહ્યું, માં, હું હંમેશા વિચારતો હતો કે દુનિયામાં હું સૌથી વધારે ભરોસો તમારા ઉપર કરી શકું છું.
પરંતુ તમે જ મારા અને મારી પત્નીના સંબંધને તોડવાની કોશિશ કરી. આખરે કેમ? શારદા દેવીની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, મને ડર હતો કે લગ્ન પછી મારો દીકરો મારાથી દૂર થઈ જશે. જ્યારે તું પૂજા સાથે વાત કરતો અને હસતો હતો તો મને લાગતું હતું કે હવે તારા દિલમાં મારી કોઈ જગ્યા નથી રહી. એ જ ડરે મને આંધળી બનાવી દીધી. પૂજાએ શાંત અવાજમાં કહ્યું, માજી, મેં તો હંમેશા તમને મારી માતા માન્યા છે. જો તમને ક્યારેય એવું લાગ્યું કે હું રાહુલને તમારાથી દૂર કરી રહી છું તો તમારે મારી સાથે વાત કરવી જોઈતી હતી. અમારા સંબંધને તોડવો નહોતો જોઈતો. શારદા દેવી જોર જોરથી રડવા લાગ્યા. તેમણે પૂજાની સામે હાથ જોડી દીધા. વહુ, મને માફ કરી દે. મેં મારા પરિવારને જ તોડવાની કોશિશ કરી. પૂજાએ તરત જ તેમના હાથ પકડી લીધા અને બોલી, માજી, જો તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો હું તમને માફ કરું છું, કારણ કે પરિવાર માફી અને ભરોસાથી જ જોડાયેલો રહે છે. રાહુલે પોતાની માતા અને પત્ની બંનેનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, આજથી આ ઘરમાં કોઈ પણ વાત એકબીજાથી છુપાવવામાં નહીં આવે. જો કોઈને કોઈનાથી ફરિયાદ હશે તો તે સીધી તેની સાથે જ વાત કરશે, કારણ કે સંબંધો જૂઠથી નહીં, વિશ્વાસથી ચાલે છે. શારદા દેવીએ એ જ દિવસથી પોતાના વર્તનમાં બદલાવ લાવવાનું શરૂ કરી દીધું. હવે તે પૂજાને વહુ નહીં, દીકરીની જેમ માનવા લાગ્યા. ઘરમાં ફરીથી હાસ્ય પાછું આવ્યું. શારદા દેવીએ જે વહુને ક્યારેય અપનાવી નહોતી, આજે એ જ વહુએ પોતાની સાસુને ગળે લગાવી દીધા. તે દિવસે ઘરમાં ફક્ત એક જ વાત ગૂંજી રહી હતી કે સંબંધો પોતાની મેળે તૂટતા નથી, તેમને ગેરસમજણો તોડે છે. જો કોઈની વાત સાંભળીને સાચું જાણ્યા વિના પોતાના જ પરિવાર પર શંકા કરવામાં આવે તો એક ખુશહાલ ઘર પણ તૂટી શકે છે. એટલા માટે કોઈ ત્રીજી વ્યક્તિની વાત પર ભરોસો કરતાં પહેલાં પોતાના લોકો પાસેથી સાચું જરૂર જાણો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને આનાથી કોઈ બોધ મળ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. મળીએ આગળની નવી વાર્તામાં.